દિવાળીના તહેવારમાં ઘરની સફાઈ કરીને ગૃહિણીઓ દિવાળીના નાસ્તાઓ બનાવતી હોય છે. તો રસોડાની સુગંધ ફેલાવતા દિવાળીના 5 નાસ્તા આજે આપણે બનાવતા શીખીશું. તેમાં આપણે રવાના લોટની ફરસી પૂરી, મેંદાના લોટની ફરસી પૂરી સાથે શીખીશું રતલામી સેવ બનાવતા. બજારમાં જે નાસ્તા મળતા હોય છે તે ખૂબ જ મોંઘા પડે છે અને ભેળસેળવાળા તેલથી બનતું હોય છે. તો એકદમ શુદ્ધ અને ચોખ્ખું આજે આપણે ચવાણું પણ ઘરે બનાવતા શીખીશું. તો ચાલો ઝટપટ બની જાય તેવા 5 નાસ્તા બનાવવા માટે. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌપ્રથમ આપણે ચોરાફળી બનાવીશું. એમાં અડધા કપ જેટલું પાણી એડ કરશું અને પાણી એડ કર્યા પછી તેમાં 5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા પછી અહીંયા આપણે પાપડિયો ખારો એડ કરશું. કુકિંગ સોડાની બદલે અહીંયા આપણે પાપડિયા ખારાનો ઉપયોગ કરશું. તો પાપડિયા ખારાને આ રીતે આપણે ચપટીમાં લઈને 3 વખત એડ કરી દઈશું. આટલી વસ્તુ એડ કર્યા પછી અહીંયા આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરશું. તો પાપડિયા ખારાની 3 ચપટી અને 3 ચમચી તેલ, આ રીતે આપણે એક મિશ્ર રેડી કરી લેશું અને આ રીતે હલાવીને તેને એક વખત આપણે ગરમ પણ કરી લેશું. તો 1 વાટકી જેટલા ચણાના લોટમાંથી આ ચોરાફળી બનાવવાની છું. તો નોર્મલી જે ઘરમાં આપણે ગાંઠિયા અને ભજીયા બનાવવા માટે જે લોટનો ઉપયોગ કરતા હોય તે જ લોટમાંથી આપણે આ ચોરાફળી બનાવવાના છે. 1 વાટકી ચણાના લોટની સામે અહીંયા આપણે અડધી વાટકી જેટલો અડદની દાળનો લોટ લેશું અને તેને પણ ચારી લેશું. તો ફ્રેન્ડ્સ, જો તમારે અડદની દાળનો લોટ લેવાનો તો આ પરફેક્ટ માપ છે ચોરાફળી બનાવવા માટે. તો આપણે તેને પણ સારી રીતે ચારી લેશું. આ રીતે બંને લોટને ચાર્યા પછી તેને આપણે ચમચીથી પહેલાં મિક્સ કરી લેશું, જેથી કરીને લોટ છે એ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. પડ્યા ખારાનો ઉપયોગ કરીને આ પાણી બનાવેલું છે તો તેનાથી પણ ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. તો જે વાટકીથી આપણે પાણી લીધેલું હતું તે જ વાટકીથી હવે આપણે આ રીતે થોડુંક રોટલીના લોટ જેવો, બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે ભાખરી જેવો ખૂબ કઠણ લોટ ન બંધાઈ જાય અને રોટલી જેવો ખૂબ નરમ પણ લોટ ન બંધાઈ જાય. બસ એવો લોટ અહીંયા આપણે બાંધીને રેડી કરી લેશું. રેસ્ટ આપીશું 10 મિનિટ માટે. આપણે તેને આ રીતે ઢાંકીને રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી અહીં ગ્રીસ કરી અને તેના ઉપર આ રીતે હાથેથી મસરી લેશું. ટીપવાની કે ખાંડવાની ઝંઝટ વગર આ રીતે તમે હાથેથી ફક્ત 3 મિનિટ માટે લોટને મસળશો એટલે લોટ એકદમ સરસ સોફ્ટ થવા લાગશે. તો ફ્રેન્ડ્સ, તેનું રિઝલ્ટ કેવું મળે છે તે પણ બતાવું છું. તો લોટને આ રીતે મસળ્યા પછી તેનો તમને તફાવત દેખાશે. તો જે લોટ આપણે મસળીને રેડી કર્યો છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ સરસ પરફેક્ટ વણાઈ ગઈ છે. બસ ચાકુથી હવે આ રીતે આપણે કટ લગાડી દઈશું, જેથી કરીને અહીંયા આપણો સમય પણ બચી જશે તળતી વખતે. તો આ રીતે તમે બધી ચોરાફળી રેડી કરી શકો છો. આ રીતે એક પછી એક ચોરાફળી વણીને તમારે કોટનના કપડા ઉપર આ રીતે ગોઠવતી જવાની. તો આ રીતે મેં બધી ચોરાફળીને વણી લીધી છે. તો ચાલો હવે થઈ જાય પછી જ આપણે ચોરાફળીને ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ તેલમાં આ રીતે આપણે ચોરાફળીને એડ કરી દઈશું અને પછી તેને આ રીતે પલટાવી દઈશું. ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે તેને તેલમાંથી કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધી ચોરાફળીને તળીને રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ચોરાફળી તળાઈને રેડી છે. તો ચાલો તેને તેલમાંથી કાઢી લેશું અને તે જ રીતે અહીંયા આપણે બીજી બધી ચોરાફળીને તળી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ચોરાફળી તળાઈને રેડી છે અને રેડી કરેલા મસાલાને આ ચોરાફળી ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેશું. ડબ્બો ભરાઈ જાય તેટલી ચોરાફળી બનીને રેડી. હવે ફરસી પૂરી બનાવીશું મેંદાની. ટોટલ 5 વાટકી મેંદો લઈ લીધો છે અને તેમાં જીરું અને મીઠું પણ એડ કરી દીધું છે. જીરું અને મીઠું એડ કર્યા પછી તેને સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું અને પછી બસ આ રીતે 1 વાટકી જેટલું અહીંયા આપણે ઘી લેશું. જે વાટકીથી અહીંયા આપણે મેઝરમેન્ટ લોટનો કરેલ છે તે જ વાટકીમાં આપણે 1 વાટકી જેટલું નવસેકું ઘી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે એકસાથે ઘીને એડ નહીં કરશું. એકવાર આ રીતે એડ કર્યા પછી હાથેથી મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે મુઠ્ઠીમાં લોટ છે એ બંધાતો નથી એટલે આપણે બચેલું ઘી પણ તેમાં એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણો લોટ છે એ છૂટછૂટો થઈ જાય છે, તમે જોઈ શકો છો. બસ
હવે બચેલા ઘીને પણ તેમાં એડ કરી દેશું અને ફરીથી હાથેથી આ રીતે મિક્સ કરશું. લોટમાં સરસ મોણ લાગી જાય એટલે હાથનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. અને હવે હાથમાં ફરીથી આપણે થોડોક લોટ લેશું અને મુઠ્ઠી વારીશું. મુઠ્ઠીમાં લોટ લઈને મુઠ્ઠીમાં લોટ છે એ બંધાઈ જાય એટલે સમજવાનું કે આપણું મોણ છે એ એકદમ પરફેક્ટ છે. તો ફ્રેન્ડ્સ, આવી નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો ઇડલીના લોટ જેવો અહીંયા આપણે લોટ બાંધવાનો છે. બસ આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ જાય એટલે તેમાંથી આપણે પૂરી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે હાથેથી સરસ ભેગો કરી લેશું. તો ફ્રેન્ડ્સ, 1 વાટકી જેટલું અહીંયા આપણે પાણીની જરૂર પડી છે. તો આ લોટને આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનો. બસ આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ જાય એટલે તેમાંથી આપણે નાના નાના લુવા બનાવીને રેડી કરી લેશું. તો હાથમાં થોડોક લોટ લેશું અને લોટમાંથી આપણે નાના નાના લુવા બનાવીશું. તેના માટે અહીંયા આપણે બાંધેલા લોટમાંથી 100 થી 150 પૂરી બની જશે. તો ફ્રેન્ડ્સ, બસ હવે નાના નાના પછી પૂરી ફૂલે નહીં તેના માટે આપણે ફોકનો ઉપયોગ કરશું. તો આપણે બધી પૂરીને પહેલાં વણીને રેડી કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે એકલા હો તો કરી લીધી છે અને પેપર ઉપર તેને આ રીતે વણીને સેટ કરી લેશું. તો અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરીને એક કડાઈમાં આપણે તેલ ગરમ કરીશું અને ગરમ ગરમ તેલમાં જ આ પૂરીને એડ કરીશું, તળીશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે પૂરીનો કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે. બસ આ રીતે પૂરી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે અહીંયા આપણે પૂરીને કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી પૂરી તળાઈને રેડી છે. તો ચાલો તેને આપણે તેલમાંથી કાઢી લઈએ. અહીંયા આપણી રેડી છે, જેને તમે લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો. વાર તહેવારમાં પણ બનાવી શકો છો. હવે શીખીશું અને મિક્સર જારમાં મરી એડ કરશું. 1 ચમચી મરી, 1 ચમચી અજમા અને 1 ચમચી જેટલા અહીંયા આપણે લવિંગ લેશું. અહીંયા તમે લવિંગ 2 ચમચી પણ લઈ શકો છો. હવે બસ આપણે મરચાંના બી એડ કરશું. સૂકેલા મરચાંના બી અહીંયા આપણે એડ કરવાના છે અને એડ કર્યા પછી તેનો એક પાવડર બનાવવાનો છે. બસ હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું. તો આ રીતે પહેલાં આપણે લોટને ચારી લેશું. ચારીને જ લોટમાં એડ કરશું અને મસાલો જાડો લાગે તો તેને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લેશું અને ફરીથી તેને ચારીને તેમાં એડ કરશું. બસ આ રીતે ચમચીથી આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરશું. આટલા લોટમાં 4 ચમચી જેટલું તેલ ઇનફ થઈ. અહીંયા લોટમાં વધારે તેલ ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અને મોણ દેતી વખતે આપણું મોણ પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે આ રીતે આપણે હાથ તો પહેલાં અહીંયા આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ, વધારે પાણી ન પડી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું. હાથમાં થોડુંક પાણી લેવાનું અને તેનો છંટકાવ કરવાનો લોટ ઉપર અને બસ પછી લોટ બાંધવાનો. આ રીતે જો તમે લોટ બાંધશો તો તમારે લોટને કઠણ જ બાંધવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આનો લોટ હંમેશા હાથમાં વધારે ચોટે છે. તો બસ હવે આપણે હાથમાં આ રીતે પાણી લેશું અને આ લોટને નરમ કરવા માટે આપણે આંગળીનો ઉપયોગ જ હાથમાં થોડુંક પાણી લેતા જશું અને હાથની આંગળી વડે આ રીતે લોટને ફેટતા જશું અને લોટ વધારે નરમ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા. 4 જારી આવે છે તેમાંથી આપણે મીડિયમ સાઇઝની જારી પસંદ કરીશું અને સૌથી પહેલાં તેને તેલથી ગ્રીસ કરી લેશું અને તેને આ રીતે ફિટ કરી લેશું. હવે આપણે અંદર પણ તેલ લગાડી લેશું છે. બસ તેમાં આપણે આ લોટને ભરી લેશું. તમે સ્પેચ્યુલા ન હોય તો તમે હાથેથી પણ આ રીતે સંચામાં ભરી શકો છો અને બસ હવે ફિટ કર્યા પછી ગરમ ગરમ તેલમાં આપણે સેવ બનાવીશું. તો સેવ બનાવવા માટે અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. કઢાઈમાં તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તેને આ રીતે ચેક કરી લેશું. તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને પછી આ રીતે સંચાની મદદથી આપણે સેવ પાડી લેશું. બંને બાજુ સરસ તળાઈ જાય એટલે આપણે તેને તેલમાંથી કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, સેવ આપણે બધી સેવ તૈયાર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી રતલામી સેવ રેડી છે. ફ્રેન્ડ્સ, બજાર જેવી રતલામી સેવ રેડી છે સર્વ કરવા માટે. કેટલી ક્રિસ્પી બની છે તેનો ખ્યાલ તમને તેના અવાજથી જ આવી જશે. તો હવે જાણીશું ચમચી જેટલું આમચૂર પાવડર અને તેમાં આપણે મીઠું એડ કરશું. ફ્રેન્ડ્સ, મીઠું નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું. તો અડધી ચમચી જેટલું અહીંયા આપણે મીઠું નાખશું. હવે તમારે ચવાણું કેટલું ગળું રાખવું છે તેના ઉપર ડિપેન્ડ છે કે તમે બુરું એટલે કે દરેલી ખાંડ કેટલી નાખશો. તો અને મીઠું ચવાણું બનાવવું હોય તો 2 ચમચી તમે દરેલી ખાંડ એડ કરી શકો. ફ્રેન્ડ્સ, હવે ફરીથી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તો મેં અહીંયા મિક્સ ડ્રાય ફ્રૂટ લીધેલા છે. તેમાં કાજુ, બદામ, કિસમિસ બધું છે. તેને આપણે ગરમ તેલમાં તળી લેશું. તે જ રીતે મેં 1 નાની વાટકી જેટલા લીમડાના
પાન લીધેલા છે તેને પણ આપણે તળી લેશું. બાળકોને ખૂબ જ ભાવે છે તો આપણે ચવાણુંમાં ભૂંગળા પણ એડ કરશું. હવે તળીશું. ગરમ ગરમ તેલ હશે તો સિંગદાણાનો થોડોક કલર ચેન્જ થશે અને તે ફૂટવા લાગશે એટલે સિંગદાણા પણ આપણા તળાઈને રેડી થઈ ગયા. હવે આપણે સફેદ પૌવાને પણ તે જ રીતે તળી લેશું. મોટા જારામાં ન તળવા હોય તો તમે આ રીતે ચાની ગળીમાં પણ થોડાક પૌવા નાખતા જશો તો તે પણ તળાઈ જશે. મકાઈના પૌવાને પણ તળી લેશું. તો આ રીતે મકાઈના પૌવાને પણ તળી લેશું. તો આ રીતે આપણે બધી વસ્તુ તળીને રેડી કરશું. તો ફ્રેન્ડ્સ, મકાઈના પૌવા પણ તળાઈને રેડી છે. તેને કાઢી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી બધી વસ્તુ તળાઈને રેડી છે, તમે જોઈ શકો છો. બસ હવે આપણે ફાફડા ગાંઠિયાને આ રીતે ટુકડામાં કટ કરી લેશું. હવે મોટા વાસણમાં લઈ લેશું. તો બંને થાળીમાંથી તળેલી વસ્તુને આપણે મોટા વાસણમાં આ રીતે એડ કરી દેશું. ફ્રેન્ડ્સ, મોટા વાસણમાં એડ કર્યા પછી તેને આ રીતે એકવાર હલાવી લેશું એટલે બધી વસ્તુ છે એ સરસ મિક્સ થઈ જશે. અને મિક્સ થયા પછી આપણે જેટલો પણ મસાલો બનાવેલો છે તે બધો મસાલો આપણે અહીંયા એડ કરી દેશું અને હાથેથી આ રીતે મિક્સ કરશું. તો ફ્રેન્ડ્સ, મસાલો એડ કર્યા પછી મસાલો ચવાણું સાથે સરસ મિક્સ થઈ જાય તેની પણ એક ટ્રીક છે. તેના માટે આપણે ચવાણું હાથમાં લેશું અને આ રીતે હાથેથી ઘસશું એટલે એકદમ સરસ કલર તે પકડશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું ચવાણું બનીને રેડી છે. તો બજારમાં મળે તેવું મિક્સ ચવાણું રેડી છે અડધા ભાવમાં. તો ફ્રેન્ડ્સ, આપણી છેલ્લી રેસીપી છે કે રવાને આપણે ગ્રાઇન્ડ કરીને તેનો લોટ બનાવીને રેડી કરી લેશું. તો આ પૂરી બનાવવા માટે આપણે કોઈ પણ લોટ નહીં પણ રવાને આ રીતે ગ્રાઇન્ડ કરીને તેનો લોટ બનાવીશું અને પછી તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. તો અહીંયા એકદમ બારીક ઝીણો લોટ આપણો રવાનો રેડી છે. બસ આ રીતે લોટ રેડી થઈ જાય એટલે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં એડ કરીશું. જીરું અડધી ચમચી, થોડાક અજમા આ રીતે હાથની હથેળીમાં ક્રશ કરીને પછી લોટમાં એડ કરી દેશું. સાથે એડ કરીશું કસૂરી મેથી. તો અહીંયા આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથીનો પાવડર બનાવીને એડ કરી દઈશું. હવે બસ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ નાખવાનું છે. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ કર્યા પછી બધા મસાલાને આપણે એક વખત સારી રીતે હલાવી લેશું. આ રીતે સારી રીતે હલાવ્યા પછી તેમાં આપણે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે મેં તેલનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા આપણે પહેલાં 3 ચમચી જેટલું તેલ એડ કરશું અને પછી જરૂર લાગે તો 1 ચમચી જેટલું વધારે તેલ એડ કરશું. આપી દેશું અને મોણને કઈ રીતે ચેક કરવું તે પણ હું તમને આગળ બતાવું છું. આ રીતે લોટમાં એકદમ પરફેક્ટ મોણ દેવાઈ ગયું છે કે નહીં તેને ચેક કરવા માટે આપણે લોટને મુઠ્ઠીમાં લેશું અને જો મુઠ્ઠીમાં આ રીતે લોટ એકદમ સરસ બંધાઈ જાય તો માનવાનું કે અહીંયા આપણું મોણ છે એ એકદમ પરફેક્ટ છે. આ રીતે મોણ આપ્યા પછી હવે આપણે હાથની હથેળીમાં થોડુંક પાણી લેતા જઈશું અને લોટ બાંધીશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લોટમાં વધારે પાણી નથી નાખવાનું. બસ ઘીને આ રીતે રોટલીના લોટ જેવો બાંધી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે ફરસી પૂરી બનાવવા માટેનો લોટ એકદમ તૈયાર છે. હવે તમને તેની થિકનેસ બતાવું છું. એકદમ રોટલીના લોટ જેવો કૂણો આપણો લોટ બંધાઈને રેડી છે. બનાવીશું. તો લુવા બનાવવા માટે આ રીતે લોટને આપણે બંને હાથેથી આ રીતે શેપ આપી દેશું અને તો બસ આ રીતે આપણે ત્રાસું ચાકુ ચલાવશું એટલે આપણા લુવા છે એ આ રીતના કટ થઈને રેડી થશે. આ રીતે લુવા કટ થઈ જાય એટલે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક લુવાને આપણે પાટલા ઉપર લઈ લેશું. પાટલાને તેલવાળો કરી લેશું અને બસ હવે લુવાને આપણે આંગળીથી પહેલાં પ્રેસ કરશું અને પછી વેલણની મદદથી શેપ આપીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ફાફડા સ્ટાઇલ પૂરી બનાવવાના છે તો ફાફડાની સ્ટાઇલમાં તેને વણી લેશું. તો ફાફડા જે રીતે લાંબી સાઇઝમાં હોય છે હાથેથી આપણે વણતા હોય છે તે જ રીતે પૂરીને વણી લેશું. તો આ રીતે આપણે શેપ આપીશું. તો બધી પૂરી આ રીતે આપણે રેડી કરીશું લેશું. તો અહીંયા મારી બધી ફરસી પૂરી બનીને રેડી છે. તો ચાલો હવે આપણે તેને ફ્રાય કરીશું. આ રીતે તમે જાડી પૂરી પણ બનાવીને રેડી કરી શકો છો. તળીશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે પૂરીનો કલર જોઈ શકો છો. અહીંયા આપણી પૂરી સરસ તળાઈને રેડી છે. તો તેને તેલમાંથી કાઢી લેશું અને આ રીતે આપણે બધી પૂરી તળીને રેડી કરીશું. પૂરી ચોક્કસથી ટ્રાય કરજો. બાળકો અને મોટા સૌ કોઈને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.